કચરામાંથી કચરામાં ફેંકી દેવાયેલા શંકાસ્પદ નકલી ચલણી નોટો મળી આવી હતી। એસઓજી પોલીસને જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચી શંકાસ્પદ ચલણી નોટોનો કબજો લઈ આગળ તપાસ હાથ ધરી છે। ગુજરાતના ભાવનગરના રસ્તા પર 500 રૂપિયાની નકલી નોટ રઝળતી જોવા મળી હતી। ભાવનગરના નવાપરા વિસ્તારમાં રોયલ કોમ્પ્લેક્સની પાછળની સાઈડથી કચરાના ઢગલા પાસે 500 રૂપિયાની નકલી નોટનો જથ્થો રસ્તા પર રઝળતો જોવા મળ્યો હતો। પહેલી નજરે જોતા કોઈપણ વ્યક્તિ આ નોટને અસલી સમજી બેસે તેવી જ દેખાતી હતી। જોકે રસ્તા પરથી આટલી બધી રઝળતી નોટો જોઈને લોકો પણ ચોંકી ગયા હતા। આ રસ્તા પર રઝળતી નકલી નોટોને લઈને ભાવનગર પોલીસે હાલ તપાસ શરૂ કરી છે। ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં રોયલ કોમ્પ્લેક્સને પ્રિન્ટિંગના હબ તરીકે ઓળખવામાં આવે છે। અહીં વિવિધ છાપકામ કરવામાં આવે છે। આ વિસ્તારની આસપાસ ભારતીય બનાવટની નકલી ચલણી નોટોનો જથ્થો કચરા સાથે રસ્તા પર રઝળતો જોવા મળ્યો હતો। આ મામલે હાલ ભાવનગર એસઓજીની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે કે રસ્તા પર રઝળતી આ નોટ ક્યાંથી આવી, હુબહુ અસલ દેખાતી એવી નકલી ચલણી નોટનું છાપકામ ક્યાંથી અને કોના દ્વારા કરવામાં આવ્યું હતું। નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી ત્યારે ચૂંટણીના એક દિવસ પહેલા એટલે કે સોમવારે 18 નવેમ્બરે મહારાષ્ટ્રના સેન્ટ્રલ ક્રાઇમ યુનિટ દ્વારા મૂળ ભાવનગરના 19 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી હતી। 19 વર્ષનો મૂળ ભાવનગરના રહેવાસી આર્યન જાબુચા પાસેથી 500 રૂપિયાની 10,352 નકલી ચલણી નોટ મળી આવી હતી। આર્યન પકડાયો તેના બીજા જ દિવસે ભાવનગરમાં રસ્તે 500 રૂપિયાની નકલી નોટો રઝળતા પ્રશ્ન થઈ રહ્યો છે કે શું ભાવનગર અને મહારાષ્ટ્ર વચ્ચે આ નકલી નોટો વચ્ચે કંઈ કનેક્શન હશે। આ સાથે જ સમગ્ર મુદ્દે એવા પણ પ્રશ્નો થઈ રહ્યા છે કે શું ચૂંટણીના એક દિવસ પહેલા લોકોમાં વહેંચવા માટે આ નકલી નોટો વહેંચવામાં આવી હતી કે કેમ। ભાવનગરમાં રસ્તે રઝળતી નોટોનું ઘટના સ્થળ પર શંકા ઊભી કરે છે। ભાવનગરનું રોયલ કોમ્પ્લેક્સ જ્યાં પ્રિન્ટિંગનું કામ થાય છે એની આસપાસના વિસ્તારમાંથી નોટો મળતા એવો પણ પ્રશ્ન થઈ રહ્યો છે કે ક્યાંક આ રોયલ કોમ્પ્લેક્સ જ નકલી નોટો છાપવાનું કારખાનું તો નથી ને। જો કે સમગ્ર ઘટનાની હકીકત તેમજ મહારાષ્ટ્ર ચૂંટણી અને આર્યન સાથેનું કોઈ કનેક્શન છે કે નહીં તેનું સત્ય તો એસઓજીનો રિપોર્ટ સામે આવ્યા બાદ જ જાણી શકાશે। ભાવનગર શહેરમાં સબ